ઉપલેટા તાલુકામાં આજે હિના પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક મીટિંગ બોલાવવામાં આવેલ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર LR ગોહિલે બંને કોમના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી। આ મીટિંગમાં પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, સોના ચાંદી એસોસિએશનના ઉપપ્રમુખ જયેશભાઈ ભિંડી, કટલેરી એસોસિએશનના પ્રમુખ કડવા પટેલ, સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડિયા, યુવા ઉદ્યોગપતિ અલ્પેશભાઈ વોરા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, વિનોભાઈ ઘેરવડા, રમણીકભાઈ ગજેરા, એડવોકેટ જયેશભાઈ વસંત, વિઠ્ઠલભાઈ સોજિત્રા, મુસ્લિમ સમાજના લાલો શેખ, હનીફ કોરી, શાહનવાઝ બુખારી, હારૂન માલવિયા, સબીર મિયા, પ્રમુખ તાજિયા કમિટી રશીદભાઈ શિવાણી સહિત પત્રકારો વગેરે હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।